આજથી 3 દિવસ માવઠાની સંભાવના છે। કેટલાક વિસ્તારોમાં 2 થી 4 ઇંચ તો ક્યાંક તો 4 થી 6 ઇંચ વરસાદ નોંધાઈ શકે છે। સાયક્લોનિક અસરને લઈને માવઠું પડશે। ઓલ ઓવર ગુજરાતમાં માવઠાની અસર રહેશે। જી હા, ખંભાતના અખાતમાં ભારે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ પડશે। સૌરાષ્ટ્રમાં પણ સમુદ્ર તટે વરસાદ પડવાની શક્યતા વધુ છે। ખેડૂતોને આ માવઠું નુકસાન કરશે। લોકોને સખત ગરમીમાંથી રાહત મળશે અને તાપમાનનો પારો 44 થી 46 ડિગ્રી પહોંચ્યો હતો, જે હવે 40 ડિગ્રી કરતા નીચે ઉતરશે। વાતાવરણ આ બદલાવ આગામી 8 મે સુધી રહેશે। ત્યારબાદ 2 દિવસ 9 અને 10 મે પણ ક્યાંક છૂટો છવાયો વરસાદ પડશે। ખાસ કરીને રાજ્યની અંદર અત્યારે માવઠાનો માહોલ ચાલી રહ્યો છે, જેમાં અનેક વિસ્તારોની અંદર છેલ્લા 3 દિવસની અંદર ગાજવીજ પવન સાથે માવઠાના વરસાદો પડ્યા છે। અનેક જગ્યાએ કરા પડવાના પણ સમાચાર સામે આવ્યા છે, જેની અંદર ખાસ કરીને ઘણા દિવસથી જે આપણે મેસેજ આપી રહ્યા છે એમ કે પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપરથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન ક્રિએટ થયું છે, એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ પૂર્વ દક્ષિણ દિશા તરફ આગળ વધી રહ્યું છે। આજે 6 મેના રોજ આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આપણા મિડ લેવલ એટલે કે 700 એચપીએ લેવલે આપણી ઉપર અસ્થિરતાના રૂપમાં સક્રિય છે, ગુજરાત ઉપર આવી ચૂક્યું છે। ગઈકાલે 5 તારીખના રોજ પણ અનેક વિસ્તારોની અંદર પવન સાથે ભારે ઝાપટાઓ પડ્યા છે। આજે 6 તારીખ છે ને હવે આજથી 3 દિવસ સુધી આ માવઠાની તીવ્રતામાં વધારો પણ નોંધાશે અને અતિ ભારે વરસાદો પણ થવાની શક્યતાઓ છે, જેમાં 6, 7 અને 8 મે એમ 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે। અમુક વિસ્તારની અંદર 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદો પડે તો કોઈ વિસ્તાર એવા પણ હશે કે જે 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે। અને ઓલ ઓવર ગુજરાતમાં જોવા જઈએ તો આ માવઠું છે, આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે ઓલ ઓવર ગુજરાતમાં થવાની છે, પણ ખાસ કરીને સૌથી વધારે અસર છે એ સૌરાષ્ટ્ર કચ્છના અમુક ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આની અસર વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે ઉત્તર ગુજરાતનું વાવ, થરાદ હોય, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, પાટણ મહેસાણા જેવા વિસ્તાર હોય, કચ્છના ગાંધીધામ, ભુજ, ભચાઉ અને રાપર જેવા વિસ્તારો છે। સૌરાષ્ટ્રના જે જિલ્લાઓની વાત કરવા જઈએ તો જુનાગઢ હોય, ગીર સોમનાથ હોય, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી આ તમામ વિસ્તારોની અંદર પણ તીવ્રતા વધારે રહેશે। એટલે જે વિસ્તારોના મેં આપને નામ જણાવ્યા છે એ તમામ વિસ્તારોની અંદર 2 થી લઈને 4 ઇંચ અથવા તો 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે। એ સાથે જે ખંભાતના અખાત લાગુ વિસ્તારો છે એ વિસ્તારમાં પણ થોડાક ભારે વરસાદો પડે તેવી શક્યતાઓ નોંધાઈ રહી છે। આ સિવાયના જે બીજા વિસ્તારો હોય અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ,